આજે મને વ્હાઈટ ઢોકળા ખાવાનું બહુ જ મન હતું, તો મારા હસબન્ડને હું કીધું કે ચાલો નહીં હું આજે વ્હાઈટ ઢોકળા બનાવું તમારા માટે. તો એ લોકોએ કે ના ના મને નહીં ભાવતા, તું ખા એમ કરીને. તો પછી હું બેટર લીધું, એમાં મરચું, જીરું, મીઠું અને થોડુંસું ઓઇલ ઉમેરીને એને મસ્ત હલાવી લીધું. અને પછી ઈનોનું પેકેટ એડ કર્યું એમાં. પછી એ કેટલું મસ્ત સરસ ફ્લફી બન્યું છે તમે જુઓ. અને એને સ્ટીમ કરવા માટે મૂકી દીધું એક થાળીને પહેલાં શું ઓઇલથી ગ્રીસ કરી લીધી હતી, એમાં હું એડ કરી દીધી. ચાલો હવે છે ખાલી એને 30 મિનિટ સુધી સ્ટીમ કરવાનું સમય. પછી આ તમે જુઓ ને કેટલું મસ્ત ફ્લફીસું બન્યું છે મારું આ વ્હાઈટ ઢોકળાનું પ્લેટ. અને જોતાં જ ખાવાનું મન થઈ જાય આવી રીતે હું બનાવ્યું છે એને. આ હું કેટલી બધી વાર બનાવ્યું છે, હું હંમેશા ફેલ થઈ જાઉં, બટ આ વખતે બહુ સરસ બન્યું છે. અને મારા હસબન્ડે એને તો બહુ જ ગમ્યું કે ચાલ આ વખતે તું સારી રીતે બનાવ્યું છે એટલે તો હું એને ચખું અને ટ્રાય કરું. એને તો બહુ જ ગમ્યું, મારી છોકરીને પણ બહુ જ ગમ્યું. હવે એની ઉપર હું તડકો નાખીશ. તડકામાં શું બેસિક હોય, બધાને આવે જ છે. એમાં રાઈ, તળ અને એક મરચું હું કાપીને એને ઉપર સ્પ્રેડ કરી લીધું. બહુ જ મસ્ત લાગે છે, જોવા જ ખાવાનું મન થઈ જાય એવી રીતે હું બનાવ્યું છે. જો તમને